મારું નામ છે પરમાર બાબુભાઈ ઝેરભાઈ. હું ધણાકા ગામનો રહેવાસી છું. શું ઘટના ઘટી? ઘટના એવી ઘટી કે અમને સમાચાર મળે કે લગભગ 1:30 થી 2 ની સમયમાં દીપડાની વાત આવી. એટલે બધા ગામજનો બધા જોવા આવ્યા. લગભગ 1000-1500 નું ટોળું હતું. એટલે દીપડો ખીચાયો એટલે એને સૌ બચાવવા માટે એને હુમલો કર્યો 3-4 માણસ પર. એ ઘાયલ થયા. એમને સરકારી દવાખાનામાં સારવાર હેઠળ મોકલી દીધેલા 108 માં. પછી એ હાલ શું સ્થિતિ છે? હાલ શું કે અત્યારે તો હવે ખબર નથી કઈ જગ્યા પર છુપાયો છે. 2-3 જણા એવું કહે છે કે આ જગ્યા પર છુપાયો, પણ એનો કોઈ પરિચય છે નહીં. હાલ શું સ્થિતિ છે? હવે વન વિભાગ ટીમને અમને જાણ કરી હતી. એ બધી ટીમ એમની આવી ગઈ છે. પાંજરું બી લાવી દીધું છે અને એમને સારવાર હેઠળ બધી સગવડ બી કરી દીધી છે. હા, મારું નામ પરમાર કનુભાઈ ભારતજી છે અને સરપંચના બ્રધર છું. શું ઘટના ઘટી હતી? ઘટનામાં એવું છે કે દિવસે 1:30 થી 2 ના સમયમાં વાત આવી કે અહીંયા દીપડો આવ્યો છે. વાત જાણવા મળ્યું. પછી અમે આવ્યા તો અમે દીપડો જોયો એમ, પણ 1000-1500 માણસથી વધુ પબ્લિક હોવાથી દીપડો પોતાના સૌ બચાવ માટે ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હતો. તો વચ્ચે એની દીપડો નીકળતો એ બાજુ 4-5 માણસો હતા, તેની પર એને હુમલો કર્યો હતો. આ 4-5 માણસોને સરકારી દવાખાનામાં મેં મોકલી દીધા છે 108 દ્વારા. અને ત્યાર પછી મોટી કેનાલની પાડ ઉપર એવો દીપડો ગતો રહ્યો હતો. અને લક્ષ્મીપુરા વિસ્તાર છે, ઉધમાતપુરાનું પેટાપરું છે અને આ બાજુ જલાંગણનું બી પેટાપરું છે. એટલે જલાનાગરની સીમ વિસ્તાર અને ઉધમાતપુરા સીમ વિસ્તાર બેની વચ્ચેનો વિસ્તાર છે. વાસણા તાલુકાના ઉધમાતપુરા ગામ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા દીપડા જોવા મળેલ છે. આ સમયમાં હું સ્થાનિકો અને જાહેર જનતાને અપીલ કરું છું કે ગીચ વિસ્તારમાં જવાનું ટાળવું, બાળકોને એકલા મૂકવું નહીં, ઘરની આજુબાજુમાં સાફ સફાઈ રાખવી, ઘરની આજુબાજુના બાંધેલા ઢોર પાસે સૂવું નહીં, ગીચ વિસ્તારમાં ઢોર ચરાવવું જવું નહીં. આ દીપડા પકડવા માટે વન વિભાગે પાંજરાની ગોઠવણી કરી દીધી છે અને સક્રિય પણ છે. અને અંતમાં હું સ્થાનિક લોકોને અપીલ કરું છું કે જો આ દીપડા ફરીથી આ વિસ્તારમાં જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને સંપર્ક કરવા વિનંતી છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.